નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચાર પર નજર કરીશું। અમરેલીમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ધારી ખાતે સ્થિત મૌલાનાના ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ફરી વળ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી કરી। થોડા દિવસ અગાઉ પોલીસ તપાસમાં શંકાસ્પદ મૌલાના મોહમ્મદ ફઝલ શેખના વોટ્સએપમાં પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા, જેને લઈને એસપી અને કલેક્ટરની અલગ અલગ ટીમોએ મદ્રેસા અંગે તમામ દિશામાં તપાસ હાથ ધરી। અગાઉ સરકાર દ્વારા લાભાર્થી માટે મફત પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જે પ્લોટ પર મદ્રેસા ઊભી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાનું જે ધારી છે ને ધારી શહેરનું જે ઇન્ફન્ટ્રી પરા છે, આ પરાની આ ગામની અંદર જ એક મદ્રેસા જે છે તેમાં એક મૌલાના જે બિનઅધિકૃત શંકાસ્પદ હાલતમાં જે પોલીસે જે પકડ્યો હતો અને એમનું જે આ મદ્રેસા છે તેમનું હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને એને અત્યારે આ ડિમોલેશન કામગીરીઓ હાથ ધરવામાં આવે છે। ત્યારે જિલ્લાના જે વહીવટી તંત્રના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ જે મદ્રેસા છે તે જે મૌલાના છે તે મૌલાના અનેક જે વોટ્સએપ ગ્રુપો પાકિસ્તાન જેવા જે અનેક જે ગ્રુપો છે તેમની સાથે સંકળાયેલો હતો। શંકાસ્પદને લઈને તેમને અટકાયત કરવામાં આવી હતી। અમરેલી એસઓજી સહિતના જે તેમને છે ને તપાસમાં લીધા હતા અને જે આમનું બિનઅધિકૃત જે આ મદ્રેસા છે આ મદ્રેસાનો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। પરેશ પરમાર, ટીવી 13 ગુજરાતી, અમરેલી। અમરેલીમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જે ગેરકાયદેસર દબાણ હતા તેની પર બુલડોઝર ફરી વળ્યું છે। તો ધારી ખાતે સ્થિત ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। શંકાસ્પદ મૌલાનાના ફોનમાં પાકિસ્તાનના ગ્રુપ મળી આવ્યા હતા, ત્યારબાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। એસપી અને કલેક્ટરની ટીમોએ મદ્રેસા અંગે વધુ તપાસ શરૂ કરી તો મોહમ્મદ ફઝલ શેખે મફત પ્લોટ પર મદ્રેસા ઊભી કરી દીધી હતી। તો તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। અમરેલીમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ધારી ખાતે સ્થિત ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ફરી વળ્યું। અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડી જે પરા વિસ્તાર છે, વિસ્તારમાં થોડા દિવસો પહેલા એક મૌલાના જે શંકાસ્પદ આધારે જે ઝડપાયો હતો, ત્યારે તેમની પોલીસે પણ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે આ જે મૌલાના છે તેમના પોલીસ દ્વારા જે તપાસમાં તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન જેવા દેશોની સાથે તેમના શંકાસ્પદ જે વોટ્સએપ ગ્રુપો મળ્યા હતા, ત્યારે એ ગ્રુપોના આધારે આ મૌલાનાની અટકાયત કરવામાં આવી હતી, તેમની તપાસો કરવામાં આવી હતી। પણ આજે ધારીનું જે હિમખીમડી પરા વિસ્તાર છે, વિસ્તારમાં જે રહેણાંક વિસ્તાર છે, લોકોને જે ફાળવેલી જમીન હોય એ જમીનમાં જ એમને આ મકાન જે અન્ય કોઈ લોકોને જે મકાન ફાળવેલું હતું એ જમીનમાં જ તેમણે આ મદ્રેસા બનાવી હતી અને બિનઅધિકૃત આ જમીનમાં આજે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તંત્રનું જે બુલડોઝર છે તેમની આ મદ્રેસા પર ફરી વળ્યું છે। જમીન દોસ્ત કરવાની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી રહી છે અને ધરાઈ પણ રહ્યું છે। પરેશ પરમાર, ટીવી 13 ગુજરાતી, અમરેલી।